હેલો એવરીવન, કેમ છો સ્ટુડન્ટ્સ? તો સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 3 સ્ટાર્ટ કરેલું. યુનિટ 3 ગ્રામરમાં આપણે પાસ્ટ ટેન્સનો રિવિઝન કરેલું, એટલે કે ભૂતકાળ, જેના વિશે આપણે યુનિટ 2માં અભ્યાસ કરી જ ગયા છે. હવે યુનિટ 2માં જે આપણે ટૉપિક શીખી ગયા પાસ્ટ ટેન્સ, તેનું રિવિઝન રૂપે આપણે યુનિટ 3માં એ ટૉપિક કમ્પ્લીટ કરેલો છે. હવે નેક્સ્ટ જે ન્યૂ ટૉપિક આપણે ગ્રામરનો શીખવાના છે તે છે ફ્યુચર ટેન્સ, એટલે કે ભવિષ્યકાળ. આપણે અત્યાર સુધી વર્તમાનકાળ અને ભૂતકાળ એ બે કાળ વિશે ડિટેલમાં અભ્યાસ કરી જ ગયા છે. હવે યુનિટ 3માં ગ્રામરમાં પેજ નંબર 27 પર ન્યૂ ટેન્સ આપેલો છે, ફ્યુચર ટેન્સ. ફ્યુચર એટલે ભવિષ્ય, ટેન્સ એટલે કાળ, ભવિષ્ય કાળ. તો ચાલો આજે આપણે આ નવા ટેન્સ વિશે અભ્યાસ સ્ટાર્ટ કરીશું. તો પેજ નંબર 30, 31 એન્ડ 35 તેના પર નીચેના સેન્ટેન્સ આપેલા છે, એટલે કે તમારી જે ઇંગ્લિશની ચોપડી છે, ટેક્સ્ટબુક, ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં 30, 31 અને 35 એ પેજ નંબર પર આ 3 સેન્ટેન્સ આપેલા છે. ચલો આપણે સેન્ટેન્સ રીડ કરીએ. ફર્સ્ટ, આઈ વિલ ટીચ ધેમ અ લેસન. સેકન્ડ, હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન? ક્વેશ્ચન માર્ક. We shall all learn someday. હવે ઉપરના દરેક વાક્યોમાં will teach અને shall learn એટલા જે લીટી દોરેલા શબ્દો છે તેના પર ફોકસ કરો. એ શબ્દો એટલે કે એ ક્રિયાપદો ભવિષ્યકાળ સૂચવે છે, એટલે કે will અને shall આ બે જે ક્રિયાપદ છે એ ભવિષ્યકાળ દર્શાવે છે. અંગ્રેજીમાં ભવિષ્યકાળને ફ્યુચર ટેન્સ કહે છે. ટુ બીના વિવિધ કાળના રૂપો. તો આપણે જે ફ્યુચર ટેન્સ, જે ભવિષ્યકાળ શીખવાના છે, એમાં ફર્સ્ટ આપણે એના ટુ બીના રૂપ વિશે અભ્યાસ કરીશું. તો નીચે જુઓ, બોક્સમાં 3 કાળ આપેલા છે: વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. હવે વર્તમાનકાળના ટુ બીના રૂપ આપણને ખબર જ છે, એમ, ઇઝ અને આર. ભૂતકાળના 2 રૂપ છે, વોઝ અને વેર. અને ભવિષ્યકાળના ટુ બીના પણ 2 રૂપ છે, શેલ બી, વિલ બી. તો જે રીતે વર્તમાનકાળ અને ભૂતકાળના ટુ બીના રૂપ આપેલા છે, એ જ રીતે ભવિષ્યકાળના રૂપો પણ આપેલા છે, શેલ બી અને વિલ બી. તો ટુ બીના આ જુદા જુદા કાળના રૂપોનો વાક્યમાં ઉપયોગ કઈ રીતે થાય તે આપણે એક્ઝામ્પલ પરથી સમજીશું. તો અહીંયા 3 કાળ દર્શાવેલા છે અને 3 કાળમાં સેન્ટેન્સ એક્સપ્લેન કરેલા છે કે કઈ રીતે ટુ બીના રૂપ અલગ અલગ ટેન્સમાં યુઝ થાય છે. તો ફર્સ્ટ ટેન્સ છે આપણો વર્તમાનકાળ, પ્રેઝન્ટ ટેન્સ. ફર્સ્ટ સેન્ટેન્સ છે, ઇટ ઇઝ મંડે ટુડે. પ્રેઝન્ટ ટેન્સમાં વાક્ય લખેલું છે. ટુ બીનું રૂપ જોઈને આપણને ખ્યાલ આવી જાય. અને જુઓ, કાળ દર્શાવતો શબ્દ પણ છે ટુડે, એટલે આજે. આજે સોમવાર છે. હવે આ જ સેન્ટેન્સને પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરેલું છે. તો ઇટનું ઇટ જ રહેશે, ઇઝનું થશે વોઝ. હવે આજે સોમવાર હોય તો ગઈકાલે કયો વાર હોવો જોઈએ? ગઈકાલે તો રવિવાર, એટલે કે સન્ડે. અને આજેનું ભૂતકાળ થાય ગઈકાલ, એટલે કે યસ્ટરડે. એટલે પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં ફેરવીએ સેન્ટેન્સ, ત્યારે ટુ બીના રૂપ સાથે ટેન્સ દર્શાવતા શબ્દો પણ બદલાય છે. જેમ કે આજનું થયું ગઈકાલ, યસ્ટરડે. ગઈકાલે રવિવાર હતો.
ચલો આ જ સેન્ટેન્સને ફ્યુચરમાં ફેરવીએ. આવતીકાલ. આજે સોમવાર હોય તો આવતીકાલે કયો વાર હોવો જોઈએ? તો સોમવાર પછી આવે મંગળવાર. ટુ બીનું રૂપ લેશું આપણે ભવિષ્યકાળમાં છે વિલ. ઇટ વિલ બી ટ્યુઝડે. મંડે પછી શું આવે? ટ્યુઝડે આવે. અને આવતીકાલ તો શબ્દ યુઝ થાય ટુમોરો. આવતીકાલને કહેવાય ઇંગ્લિશમાં ટુમોરો. આવતીકાલે મંગળવાર થશે. તો અહીંયા 3 ટેન્સમાં એક જ સેન્ટેન્સને કન્વર્ટ કરેલું છે. વર્તમાનમાં, ભૂતકાળ અને ભવિષ્યકાળ. ટુ બીના રૂપની સાથે અન્ય શબ્દોમાં પણ ફેરફાર થાય છે. કાળ પ્રમાણે જે રીતનું ટેન્સ હોય એ રીતે આપણે શબ્દો ફેરવવા જરૂરી છે. જેમ કે આજે સોમવાર તો ભૂતકાળમાં હોય રવિવાર અને ભવિષ્યકાળમાં હોય મંગળવાર. એટલે ટેન્સ પ્રમાણે અન્ય શબ્દોમાં પણ ફેરફાર થાય છે. નેક્સ્ટ પેજ નંબર 28. એમાં સેકન્ડ એક્ઝામ્પલ છે. જો હવે પ્રેઝન્ટ ટેન્સમાં છે આઈ એમ ઇન વલસાડ ટુડે. હું આજે વલસાડમાં છું. તો ગઈકાલે ક્યાં હતો? તો જુઓ સેકન્ડમાં છે નવસારી. સ્થળ બદલું છે. આજે વલસાડમાં છે તો ગઈકાલે ક્યાં હતો? નવસારીમાં. તો આઈ વોઝ ઇન નવસારી યસ્ટરડે. અન્ય શબ્દો પણ ચેન્જ કરેલા છે. હવે ભવિષ્યકાળમાં તો આવતીકાલે ક્યાં હશે? તો સુરત. આઈ શેલ બી અથવા વિલ બી ઇન સુરત ટુમોરો. આજે વલસાડ છું, ગઈકાલે નવસારી હતો, આવતીકાલે સુરતમાં હોઈશ. એટલે કર્તા સેમ જ રહે છે. ટુ બીના રૂપ તેમજ કાળ પ્રમાણે અન્ય શબ્દોમાં ફેરફાર થાય છે. કર્તા બદલાતો નથી. લાસ્ટ એક્ઝામ્પલ. મયંક ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 6 ધીસ યર. આ વર્ષે મયંક ધોરણ 6માં છે. તો ગયા વર્ષે કયા ધોરણમાં હોવો જોઈએ? વેરી સિમ્પલ, 5મા ધોરણમાં. અને આ વર્ષે તમે 6ઠ્ઠા ધોરણમાં હોવ તો આવતા વર્ષે કયા ધોરણમાં જવાના? 7મા ધોરણ. તો અહીંયા ટેન્સ પ્રમાણે સેન્ટેન્સમાં ફેરફાર કરેલો છે. કર્તા એક જ છે, મયંક જ, પણ ટેન્સ પ્રમાણે અલગ અલગ ફેરફાર થાય છે. ટુ બીના રૂપ બદલાય છે. કાળ પ્રમાણે હમણાં ધોરણ આપેલું છે તો ધોરણ પણ બદલાશે. અને ધીસ યરનું લાસ્ટ યર ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં નેક્સ્ટ યર આવતા વર્ષ. તો ઉદાહરણ પરથી સમજાય કે ટેન્સમાં એક જ સેન્ટેન્સને અલગ અલગ રીતે ફેરફાર કરવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ એક્શન વર્બ એટલે કે ક્રિયાસૂચક ક્રિયાપદનો ભવિષ્યકાળમાં ઉપયોગ. એટલે પુરુષવાચક સર્વનામ સાથે ઉદાહરણ તરીકે એક ક્રિયાપદ આપેલું છે, તેનો સર્વનામ સાથે ભવિષ્યકાળમાં કઈ રીતે ઉપયોગ થાય તે સમજાવેલું છે. તો અહીંયા જુઓ, પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. એક વચનમાં કયા કયા સર્વનામ આવે આ કોષ્ટક આપણે વર્તમાન અને ભૂતકાળ બંનેમાં શીખી ગયા છે. ફક્ત ભવિષ્યકાળના ટુ બીના રૂપનો ઉપયોગ આપણે કરવાનો છે. અને ઉદાહરણ તરીકે ગો ક્રિયાપદ લેવાનું છે. તમે આ સિવાય બીજું પણ ક્રિયાપદ લઈ શકો. હવે એક વચનમાં આઈ છે, પહેલો પુરુષ, એની સાથે શેલ અથવા વિલ. અને ઉદાહરણ તરીકે ક્રિયાપદ લીધું છે ગો. તમે ગોના સ્થાન પર બીજું પણ લઈ શકો છો ક્રિયાપદ. હું જઈશ, એની સામે એનું બહુવચન છે વી. શેલ અથવા વિલ લેવું. ભવિષ્યકાળના ટુ બીના રૂપ છે, કાં તો શેલ અથવા વિલ, અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અમે જોઈશું અથવા આપણે જોઈશું. ત્યાર પછી છે બીજો પુરુષ, યુ વિલ ગો. તું જશે. યુ વિલ ગો, તમે જશો. ત્રીજો પુરુષ, હી શી ઇટ. હી હોય તો બોય,
શી હોય તો ગર્લ, ઈટ એટલે નિર્જીવ વસ્તુ, પ્રાણી, પક્ષી, પદાર્થ વગેરે. એની સાથે પણ ભવિષ્યકાળનું રૂપ આવશે વિલ, અને એની સામે એનું બહુવચન છે ધે, વિલ ગો. જો તો અહીંયા એક ઉદાહરણ લઈને ભવિષ્યકાળના જે ટુ બીના રૂપ છે એ પુરુષવાચક સર્વનામ સાથે કઈ રીતે યુઝ થાય તે કોષ્ટક આખું સમજાવેલું છે. અહીંયા તમે ગોના સ્થાન પર બીજું ક્રિયાપદ લઈને ફરીથી આવું એક કોષ્ટક બનાવી શકો છો. જો ત્યાર પછી છે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં એસર્ટિવ સેન્ટેન્સ, એટલે કે સાદા ભવિષ્યકાળમાં વિધાન વાક્ય. એસર્ટિવ મીન્સ વિધાન વાક્ય કઈ રીતે બને તે ઉદાહરણથી સમજાવેલું છે. તો અહીંયા જોયું, એક્ઝામ્પલ છે આઈ શેલ ગો ટુ મુંબઈ ટુમોરો. આઈ વિલ ગો ટુ મુંબઈ ટુમોરો. હવે એક જ સેન્ટેન્સ છે પણ એમાં ભવિષ્યકાળના ટુ બીના બંને રૂપ લીધેલા છે. એકમાં શેલ, એકમાં વિલ. હવે શેલમાં જુઓ કાઉન્સમાં શું લખેલું છે, ક્રિયાની અનિશ્ચિતતા દર્શાવે છે. એટલે કે આમાં જે ક્રિયા થવાની છે, કઈ ક્રિયા થશે, મુંબઈ જવાની, પણ એ અનિશ્ચિત છે, નિશ્ચિત થતું નથી કે એ ભવિષ્યમાં એટલે કે આવતીકાલે જશે જ એવું નિશ્ચિત થતું નથી. એટલે શેલ વાપરો તેમાં ક્રિયાની અનિશ્ચિતતા દર્શાવેલી છે. હવે આઈ વિલ ગો ટુ મુંબઈ ટુમોરો, ઉપરનું જે સેન્ટેન્સ છે સેમ જ છે, પણ રૂપ કયું લીધું છે ટુ બીનું, ભવિષ્યકાળનું વિલ. તો એમાં ક્રિયાની નિશ્ચિતતા દર્શાવાય છે કે હું આવતીકાલે મુંબઈ જઈશ. એટલે શેલના સ્થાન પર તમે વિલ વાપરો તો ક્રિયા નિશ્ચિત થાય છે. એટલે ખાસ કરીને ભવિષ્યકાળમાં વિલ ક્રિયાપદનો ઉપયોગ થાય છે, કારણ કે એ ક્રિયાની નિશ્ચિતતા દર્શાવે છે. તમે બીજા ઉદાહરણ જોશો તો પણ તમને ખ્યાલ આવશે. તો થર્ડ અને ફોર્થ સેન્ટેન્સમાં પણ વિલ ટુ બીનું રૂપ યુઝ કરેલું છે, અને વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાયું છે. એટલે ભવિષ્યકાળમાં આપણે એસર્ટિવ સેન્ટેન્સ બનાવીએ ત્યારે શેલ કે વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. તો નીચે જુઓ, એ યાદ રાખો. એમાં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ક્રિયા સૂચક જે ક્રિયાપદ આવે તેનું મૂળ રૂપ જ લખવાનું, જે તમે ઉદાહરણ જોશો એટલે ખ્યાલ આવશે. એની વાક્ય રચના છે એસર્ટિવની ભવિષ્યકાળમાં, કર્તા પ્લસ શેલ કે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે આ પ્રકારની વાક્ય રચના વિધાન વાક્યમાં આવે છે. ખાસ યાદ શું રાખવાનું, તમારે મૂળ રૂપ જ લખવાનું. આમાં વર્તમાનકાળ કે ભૂતકાળની જેમ ક્રિયાપદના કોઈ નિયમો લાગુ પડતા નથી. જે રૂપ આપેલું હોય એ જ રૂપ તમારે શેલ કે વિલ ક્રિયાપદ સાથે લખવાનું. ત્યાર પછી છે ભવિષ્યકાળ દર્શાવતા શબ્દો, જે આપણે ઉદાહરણમાં જોયા, ટુમોરો, નેક્સ્ટ ડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર એસેટ્રા વગેરે વગેરે. તો આ દરેક શબ્દ શું દર્શાવે, ભવિષ્યકાળ. ટુમોરો એટલે આવતીકાલ, નેક્સ્ટ ડે એટલે આવતા દિવસ અથવા બીજે દિવસે, નેક્સ્ટ વીક આવતું અઠવાડિયું, નેક્સ્ટ મંથ આવતો મહિનો, નેક્સ્ટ યર એટલે આવતું વરસ. આ દરેક શબ્દ ભવિષ્યકાળ સૂચવે છે. જો તો સ્ટુડન્ટ્સ, આપણે અહીંયા ભવિષ્યકાળમાં વિધાન વાક્ય કઈ રીતે બને તેની વાક્ય રચના વિશે અભ્યાસ કમ્પ્લીટ કર્યો. હવે ત્યાર પછી નેક્સ્ટ નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, તેના વિશે ડિટેલમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું. ઓકે.